સદગુણશાલિનમ ચિદજિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ નેયં શ્રી પુરુષોત્તમં મુનિવરૈ વેદાદિગીત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. પ્રભુના સંબંધે કરીને આપણે સૌ ખૂબ મોટા છીએ. હમણાં જો જે પેરેગ્રાફ વાંચી છે તમને સૌને લાગુ પડશે. સવારે બી વાંચ્યો. એવો કોક નારાયણનો અદભુત યોગ થયો. પ્રકૃતિ પુરુષથી પરના એ પ્રભુ પૃથ્વી પર ક્યાંથી? છતાં એક વાત જે સમજાવવા બેઠો છું એ એક જ છે કે હાડકા અને ચામડાની કોથળી સાથે ચૈતન્યને જેવો સંબંધ છે એવો જ કોઈક અદભુત અનુપમ સંબંધ પ્રભુની સાથે, ભગવાનના નિર્મળ સંતની સાથે થાય. વ્યક્તિ બિચારી 24 કલાક દેહની સાથે જડાયેલી છે, ઝઘડાયેલી છે. કોઈક દ્રષ્ટિ બદલી નાખી, સંબંધે જીવવાની કોઈક સૂઝ લઈ લઈએ. યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ બધા જ ગુનાથી સ્વરૂપોની એક જ દ્રષ્ટિ, કેવળ મોટા પુરુષ તરફ નજર. બસ હાલતા ચાલતા ખાતા પીતા સૌ. વર્ષો પહેલાનો પ્રસંગ છે જયારે બુચાસન મંદિરની શરૂઆત થયેલી. કોઈ વ્યવસ્થા નહોતી, લેટ્રીન બાથરૂમની કોઈ વ્યવસ્થા નહીં. અટલાદરાની ધરતી પર 4 લેટ્રીન પર 5000 માણસનો સમય થાય. શાસ્ત્રીજી મહારાજનો એક નિયમ હતો, અક્ષર પુરુષોત્તમ મહારાજ કોઈ પણ ભોગે બેસી જવા જોઈએ, બાકી લેટ્રીન ને બાથરૂમ ને એર કન્ડિશનિંગ તો બધું પાછળથી થયા જ કરશે. આખા સ્ટેટના, ગોંડલ સ્ટેટના એક ચંદુભાઈ વિદ્યાધિકારી, રાત્રે એમને લેટ્રીન લાગી, ખાડે જેવું હતું. લાઇટ નહોતું મંદિરમાં. લોટારે બિચારા લોટો કંઈક શોધતા હશે. યોગીજી મહારાજ તો પગથિયામાં જ હોય, કોઈ દિવસ રૂમ નથી જોઈ. આપણે તો કેવી સરસ વ્યવસ્થા, અમને ઉપર જઈને જય સ્વામિનારાયણ શું જઈશું. બાપાએ કોઈ દિવસ રૂમ નહીં જોયેલી. એક સામાન્ય લોટાની વ્યવસ્થામાં યોગી મહારાજ જાગી ગયા. સહજ પૂછ્યું, અંધારું હતું. ચંદુભાઈને ખ્યાલ બી ના આવ્યો કે સ્વામી છે. એટલે બાબા કહે છે શું છે? કે લેટ્રિન જવું છે. એટલે તરત જ સ્વામીએ લોટો લીધો, હાથમાં ફાનસ લીધું અને બહુ પ્રેમથી અંધારી ઘોર રાતમાં બિચારા અધિકારીને લઈને ચાલ્યા. ચંદુભાઈને ખ્યાલ નહોતો કે મારી સાથે સ્વામી લોટો લઈને ચાલી રહ્યા છે. હાથમાં ફાનસ, લોટો. એટલે જ્યાં અંદર લોટો મૂક્યો, ફાનસની વ્યવસ્થા કરી. ચંદુભાઈ સાહેબ ને કે સાહેબ હું બહાર ઉભો છું, તમે નિરાંતે બેસો. ત્યારે ચંદુભાઈને સહજ ખ્યાલ આવ્યો. ખૂબ અફસોસ થયો કે યોગીજી મહારાજે આ પુરુષે મને લોટો લઈને સીધા જ બાથરૂમ લેટ્રીન આગળ આવ્યા. દર્દ બી થયો. યોગી મહારાજ સહજ બોલી ઉઠ્યા, આ તો શાસ્ત્રીજી મહારાજની સેવા છે. ભયંકર ભીડો બેઠવા છતાં એક સંબંધ એવો હતો જેના ફળ સ્વરૂપે ભીડો લાગ્યો નહીં. ભીડો ભક્તિમાં પરિણમ્યો, જેના ફળ સ્વરૂપે દેહ અવસ્થા જેવી રહી નહીં. મન બુદ્ધિના પ્રલય થઈ ગયા. કેવળ પ્રભુ. આપણે આવી કોક ભાવનાથી જીવી લેવું છે. હું જે તમને વાત કરી રહ્યો છું કોકની વાત છે. ગુનાદાન સ્વામીના ખૂબ દાખલાના ફળ સ્વરૂપે 2 મહાપુરુષો ભાગ્યા, જાગા સ્વામી અને ભગતજી મહારાજ. આમ તો અનાદિના હતા. બાલમુકુંદ સ્વામી, કૃષ્ણચરણ સ્વામી, સર્વનિવાસન સ્વામી ટોપ લેવલના. એ યોગેશ્વર સ્વામીને સ્વામી સાથેના સંબંધનો ખ્યાલ ના આવ્યો. ગ્રહસ્થો પાકી ગયા હતા. અદભુત હતા એ. સંતોને લઈને આપ સૌને આજે સૌને લાભ મળી ગયો. 5 દિવસ તો સંતોને માટે રોકાવાનો.
આવી ગયા, બહુ આનંદની વાત છે. પણ એક બહુ વસ્તુ પાકી કરીને એક દ્રઢ ઠરાવ કરીને જજો. દરેક વાતમાં એક જ વાત, બસ. મહંત સાહેબ કોઈક વાત કરી લઈને કે કાણે સાહેબે ત્યાં વાત કરી હતી, ગરજાનો એ સમયો પૂરો થયો 51 સંતો 1961 સાલ, બીડાવાળો સમય હતો. માણસ ઉમટી ગયેલું, જગ્યા બહુ નાની, વ્યવસ્થા વ્યવસ્થિત નહીં, સહકાર થોડો ઓછો મળેલો, કાર્યકર્તાઓને થોડો ભીડો પડ્યો. બધા જયારે કાર્યકર્તાઓ બેઠા ત્યારે સ્વામી એકદમ બોલી ઉઠ્યા. સામાન્ય બધી વાતચીત તો થાય ને, સમયમાં આમ થયું આમ થયું. સ્વામી કે આપણે સૌ હરિભક્તોનો ગુણ લો. એ હરિભક્તો ના આવ્યા હોત તો આપણને સેવા ના મળત. બીડાની જે વાત નીકળી હતી તદ્દન બંધ થઈ ગઈ. એક નાના ટેકરા પર 50,000 માણસની વ્યવસ્થા કરવાની, કોને ભીડો ના લાગે? ભીડો ભીડો શબ્દ કેટલી વખત ઉચ્ચાર આવ્યો, પણ બાપાને એવું દ્રષ્ટિ કેવી, વિઝન કે હરિભક્તો આવ્યા તો સેવા મળી, આપણા કેવા પુણ્ય. બસ શાસ્ત્રી મહારાજ ખૂબ રાજી થઈ જશે. આ એક દ્રષ્ટિ જુદી હતી. અમે બધા સારંગપુરમાં હતા, કેરીની સિઝન હતી. વૈશાખ સુધી દસમનો ગઢડાનો સમયો કરી અને અમે સારંગપુર પહોંચ્યા હતા. 5-7 દિવસ રોકાવાનો પ્રોગ્રામ હતો. સહજના બોટાદ જવું ને રાત્રે પાછા આવું, સાંજના કાર્યાની જવું ને સાંજે પાછા આવું, એ રીતનો એક બાપાનો પ્રોગ્રામ હતો. તે વખતે સંત સનાતનની જોડી હતી. સંત સ્વામી સનાતન સ્વામીએ કહ્યું, સ્વામી અમને રોકાવો. સ્વામી એ બધા હરિભક્તોને ખૂબ પીરસ્યું. હરિભક્તો જ બધા જમવા બેસી ગયા. જમીને ઉઠ્યા પછી બાપા પંગતમાંથી બહાર આવીને ફરી પીરસવા લાગ્યા. અડધો કલાક જ થયો હશે. એક હરિભગત ને બાપાનો લાભ નહીં મળવાને કારણે બિચારો ફરી પંગતમાં બેસી ગયો. સ્વામી પીરસવાના છે ને, મારા જેવા સ્થૂળ દ્રષ્ટિવાળા ઘણા હતા ત્યાં. કોને સંકલ્પ નો હશે સંત? એકદમ બોલી ઉઠ્યા એક જણ, તું તો હમણાં જમીન આવ્યો છો. પછી એક સાધુ એકદમ બોલી ઉઠ્યા, મેં તમને અમને પીરસ્યું છે. યોગી મહારાજે સાધુના તરફ નજર કરીને એકદમ બોલી ઉઠ્યા, શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપને પીરસવાની આપણને સેવા મળી ને. પેલો પ્રસાદ લેવા બેઠો હતો. બાપા પીરસે છે, હું પ્રસાદ લઈ લઉં. ફરી બેઠો. અડધો કલાક જ વારમાં બસ. દરેકને વિચાર ઉઠે જ, ગમે તેને ઉઠે. પણ સાધુને કોઈક દ્રષ્ટિ આપવી હતી, કોઈક સૂઝ આપવી હતી. કહેવાય કોઈક ઠંડકથી, કોઈક મીઠાશથી, આત્મીયતાના દાવે બધાની વચ્ચે નહીં. એની સાથે હેત કરીને કોઈક એની ભાવના બદલીએ કે બાપાને સંભાળીને જમીએ તો બહુ થઈ ગયો, ફરી ના બેસીએ તો ચાલે. પણ સ્વામી એકદમ પેલા સંતને કોઈક સૂઝ આપવા માટે એકદમ બોલી ઉઠ્યા. એ શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપની સેવા તો આપણને ફરી મળી ને. બહુ ડાયનેમિક સાધુ, ટોપ એક રેન્જના સાધુ, એટલા સાત્વિક. સત્વગુણ એક રીતે બહુ સારો છે, સત્વગુણ એક રીતે બહુ ખતરનાક છે. સારા વિચારો માટે સત્વગુણ બહુ સારો, મોટા પુરુષના ગુણ ગાવા માટે સત્વગુણ બહુ સારો. પણ તમારો સત્વગુણ બીજા ઉપર એપ્લાય થયેલો, જય સ્વામિનારાયણ, અભદ્ર થઈ ગયો. તમે ગમે તેટલા સારા હોય ને, કોઈ વ્યક્તિ સામેની ગમે તેવી હોય, તમને સંકલ્પ નહીં ઉઠવો જોઈએ. ત્યાં એક જ વિઝન હોવું જોઈએ, મહારાજ અક્ષર ને પુરુષોત્તમ મહારાજની સર્વોપરી ઉપાસના ક્યાંથી? એ કોઈક વિઝન જુદું છે. એટલે આપણે એક ભાવના રાખવી છે, ગમે તે થાય પણ એની સાથેનો સંબંધ કોઈ સંજોગોમાં તૂટવા નથી દેવો. આળસ્ય એટલે મનમુખી થવાનું, આળસ્ય એટલે મોટા પુરુષની આજ્ઞા નહીં રહે, નહીં પાડી શકાય. આળસ્ય એટલે જડતા વધવાની છે, આળસ્ય એટલે ભગવતી સાથે પ્રીતિ નહીં થાય.
આપણે બધાએ ધ્યાન રાખવાનું છે. અંગ પ્રમાણેની ભક્તિ અને સેવા કરવામાં તો બધાને આનંદ થશે. મોટા પુરુષની રીતે ભક્તિ ને સેવા કરવામાં આનંદ થાય, ભૂમિકા તદ્દન જુદી છે. પ્રેમાનંદ સ્વામી ગાઈ શકે, જેનો ગાવાનો અંગ છે. મુક્તાનંદ સ્વામી એની રીતે વ્યવસ્થિત હતા, પ્રેમાનંદ સ્વામી એની રીતે વ્યવસ્થિત હતા. બંને સદગુરુ ભેગા થઈ ગયા ધોળકામાં, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી. પ્રેમાનંદ સ્વામી એનું વાદન શરૂ કરી દીધું. 21,000 કીર્તન બનાવનાર. આપણે એવું ન કરેલું ધ્યાન રાખજો. બંને ટોપ કક્ષાના સાધુ. વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને પ્રભુ બેઠા હતા ને 8 પદ થઈ ગયા. પ્રભુના કાનમાં ક્યાં તલ છે, પ્રભુના નાકમાં ક્યાં તલ છે, પ્રભુની બરડામાં કેટલા તલ છે. મૂર્તિ જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. મુક્તાનંદ સ્વામીનું અંગ જુદું હતું, પ્રેમાનંદ સ્વામીનું અંગ જુદું હતું. અંગનો સમન્વય ગુણાતીતે કર્યો, કોઈ અંગ નહીં. તું મહારાજનો મારો, બસ. બ્રહ્માનંદ સ્વામી મહારાજ, સચ્ચિદાનંદ સ્વામી મહારાજ, પ્રેમાનંદ સ્વામી મહારાજ, 500 પરમહંસ મહારાજ, બધા હરિભક્તો મારા. પ્રભુનો છું, મેટર ઓવર થઈ ગઈ. એક દ્રષ્ટિ જુદી છે. અંગ પ્રમાણેની ભક્તિનું વિસર્જન કરવા, સત્વગુણનો પ્રલય કરવા, પોતાની રીતના કોઈક રીતિ રસમ માન્યતાનો પ્રલય કરવા. આપણા એક ચેપ્ટરને બહુ વ્યવસ્થિતપણે વિચારવાનું છે. સંબંધ એ સહજાનંદ, બસ. તું પ્રભુનો છું, બહુ થઈ ગયું, મારો મેટર ઓવર થઈ ગઈ. એટલે દાખલો કરીને આ વાત, એકની એક વાત ફરી 10-15 મિનિટ તો દરરોજ કરું જ છું. હવે હું વાંચીશ. આપણી સમજણ બીજાની ઉપર ઠોકારી બેસીએ. આપણું અંગ પ્રમાણે બીજો ન જીવે એ માટે કેટલી અપેક્ષાઓ રાખીએ. સુહૃદ ભાવ એક જ અપેક્ષા છે, બસ. મારે સુહૃદ બનવું છે, અને સંબંધી જીવાય નહીં ત્યાં સુધી સુહૃદ ભાવ કદાપી આવવાનો છે. એટલે આ વાતનો વિચાર કરજો. હે મુક્તાનંદ સ્વામી, તમારા કોળામાં એટલી તાકાત છે, અલ્પમાં અલ્પ એવો સામાન્ય ક્ષુદ્ર જીવ, એના માટે તમે સંકલ્પ કરશો. 8 અરણથી પર એવું જે અક્ષરધામ, એ ચૈતન્ય બિચારો વગર દાખલે વગર સાધને ત્યાં પહોંચી જશે. એવા આપણે સૌ છીએ. ફરી પેરેગ્રાફ વાંચીશ. એ પેરેગ્રાફ આપણો છે. નારાયણે આપણા માટે પેરેગ્રાફની વાત કરી છે. કોક અપરંપાર મહિમા સમજાવવા માટે, કોક તમારી ઉદાસીનતા આરોડાય, બે વફાપણું એમાંથી બહાર નીકળવા માટે પ્રભુએ કોક અદભુત વાત કરી નાખી. તમ જેવા સાધુના દર્શન અનંત જન્મના પાપની પૂર્ણાહુતિ. નારાયણની વાત નથી કરી, એની એ વાતનું પુનરાવર્તન મહારાજે સ્વતંત્રપણે કર્યું છે. એમ ના આવે છે. અને કાલથી સરવારે શરૂ કરીશું વતનાથ તો થંબાસત. બહુ અદભુત વતનાથ. આપણા એક વાતને વાગોડા કરવી છે. આ દેહ અર્થે જ ભૂમિ દેવો છે. ઉત્તર ને બિહારની ધરતી પર 10,000 માણસ દરરોજ ખૂન થાય છે. મરતા તો બીજા કેટલાય છે. 40 ટ્રકો એકી સાથે સળગાવી દીધી છતાં પેપરમાં બહાર નહીં. ડ્રાઈવરો સાથે. એની એ જ જગ્યાએ કોઈ ભગવાનનો પવિત્ર સેવક હોત અને ડ્રાઈવર તરીકે, તો તાકાત નહોતી કે કોઈની. એનું નામ સહજાનંદ. ભૂલે ચૂકે સ્વામિનારાયણનું નામ લેનાર કોઈ ડ્રાઈવર ત્યાં હોત, ભગવાનને આશ્રિત. ત્યાં કાર્યક્રમને માયાનો કાયદો નથી. 40ની રક્ષા થઈ જાય. 40 ટ્રક સામાન સાથે કેટલી જળ પ્રજા હશે. બધી રીતે સેફમાં છીએ. હવે કોક પ્રવાહ બદલીએ, મનન ચિંતનથી, અભ્યાસથી, કોઈક રુચિથી, કોઈક વફાદારીથી, કોકની ગોદમાં બેસીને, કોઈક વિચારને પામીને, પ્રાર્થના કરીને, અથવા મુખ ભાવે સેવા કરીને, ગમે તે તમને જે લાગુ પડે તે તમારા અંગ પ્રમાણે બધા દોડો, પણ છેવટે અંગની પૂર્ણાવતી કરજો. તું મારો, બસ. તું મારો છું, પ્રભુનો છું એટલે મારો છું એવું દિલથી નથી માનતા. એની એક મોટી માથાકૂટ છે. પેલો ફરી જમવા બેઠો તો સ્વામીએ કેવો પક્ષ રાખ્યો. એની દ્રષ્ટિમાં એક જ ચીજ હતી, એક જ ચીજ હતી.
બધાની વચ્ચે નહીં કહેવું છે કે સ્વામી આ જમવા બેઠો છે. એના આત્માને કેવું લાગે? એની સાથે હેત કરીને મીઠાશથી કહ્યું હોત તો સ્વામી એકદમ બોલી રહ્યા, શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપની સેવા ક્યાંથી? એ ભાવના કેવી છે. બાપાના તો એક એક જીવનના પ્રસંગો જયારે વિચાર કરીએ ગાંડો થઈ જવાય. દેહ હોમીને નીચોઈને વયા ગયા. ધરતીના માનવ માટે એને કિંચિત એનું ઋણ નથી રાખ્યું. જેટલું કાંઈ કર્યું એથી અનંતગણું આપીને વયા ગયા. એ સ્વામીને આપણે હાસ કરાવી દેવી છે. શાસ્ત્રીજી મહારાજ ને યોગી મહારાજ એ ઉપાસના માટે અક્ષર ને પુરુષોત્તમની ઉપાસના માટે બહાર નીકળ્યા. હું સેવક તું સ્વામી એવી યુગલ ઉપાસના, હું ભક્ત તું ભગવાન, હું કાંઈ નહીં તું એક, તારે લઈને હું છું, મારો બોલવું ચાલવું ખાવું પીવું તારે આધીન છે. એવી કોક મંગલકારી ઉપાસના, નિરાકાર થઈને તું સાકાર, ચિરાકાશના પ્રકાશ સ્વરૂપે હું, તો પ્રાણ, પ્રાણેશ નો પ્રાણેશ સહજાનંદ. આવા એક સંબંધથી આપણે બહુ પ્રેમથી જીવી લેવું છે. મુક્ત પ્રેમાનંદ સ્વામી ધોળકાના એ મંદિરમાં એમની રીતે કીર્તન શરૂ કર્યા. ઘણા શાસ્ત્રીય ઢબથી કીર્તન ગાય છે, ઘણાને ફાવે ન ફાવે. આખી સભા 90% ઊંઘમાં હતી. પ્રેમાનંદ સ્વામી કાંઈ છોડે નહીં, બસ એ મસ્તીમાં જ હતા, સૌની દુનિયામાં જ. મુક્તાનંદ સ્વામી જોયું કે આખો માસ બિચારો ઊંઘી રહ્યો છે, એના સંગીતમાં શાસ્ત્રીય સંગીતમાં કાંઈ ખબર પડે નહીં. એટલે મુક્તાનંદ સ્વામી ધીમે ધીમે સૂચન કર્યું, સ્વામીજી હવે તમે થોડી કથા વાર્તા કરો તો સારું. હું કરું એમ તો બોલાય નહીં. પણ સ્વામીજી કોઈક તાળમાં હતા. બસ ચાલુ જ રાખ્યું, ચાલુ જ રાખ્યું. રાતના 11:30 થયા. અડધી સભા ઉભી થઈને જતી રહી એટલે મુક્તાનંદ એનો સત્વગુણ તૂટી ગયો. મુક્તાનંદ એક સાધુને કહ્યું કે આના તુંબડા બધા ત્યાં મૂક્યા એટલે બધો સરંજામ પરંજામ. એટલે પ્રેમાનંદ સ્વામીનું મશીન ફાટી ગયું. બસ બસ પતી ગયું. એ તુંબડા કયા પેલા શું સિતાર ને વાયોલિન ને બધું હોય ને, તુંબડા ઉઠાવીને ત્યાં મૂક્યા. આ બધા લાભ લેવા આવ્યા છે અને બધું બફાય છે, અડધા તો જતા રહ્યા. મુક્તાનંદ સ્વામી એ બી ભૂલ કરી દીધી, એના તુંબડા મૂકવાની કઈ જરૂર નથી. બેઠા બેઠા દિવ્ય ભાવ રાખ્યો ને પ્રાર્થના કર્યો, હે મહારાજ તમારો લાભ સૌને મળે એવું કરી આપો ને. બેને જામી પડી, જય સ્વામિનારાયણ. સભા પૂરી થઈ ગઈ, બધા જતા રહ્યા. કોઈનો લાભ રહ્યો જ નહીં. એવી રીતે લાભ રહે, પણ તુંબડા ઉઠી જાય એટલે શક્ય જ નથી. પેલાનું માનનું ખંડન થાય જ. હવે એ થોડો એવો ગુણને વિચારને પામ્યો છે. કોઈને ખબર નથી ગુરુ ગુણાતીતની કોઈક અદ્વિતીય ભક્તિ કોઈક ચીજ જુદી છે. આધ્યાત્મિક ઇતિહાસના પાને ટોપ કક્ષાના બહુ ભક્તો થઈ ગયા. કોઈને ક્યાંય ખબર નહીં. નરસિંહ મહેતાએ માગ્યું, મારા કુળમાં એક એવો ન ભગત પાકે, મારે કુળને તારું કુળ કયું પાનું? માગવું બીજું, પ્રભુ પાસે બીજું માગવાની જરૂર હતી. હું તારી સાથે સહજ રસબસ થઈ શકું, સહજતાથી સંબંધ કરી શકું, જીવી શકું, એવી કોક પ્રાર્થના કરવી જોઈએ. મારો ને તારો સંબંધ ન તૂટે. ધન્ય ગુણાતીતને, ધન્ય શાસ્ત્રીમાં ને યોગી મહારાજ. આ પુરુષોને બેસાડ્યા છે. તમે જોજો, એની તો સોનાની મૂર્તિઓ બેસવાની છે. તમે તો આમ ગાના થઈ ગયા. લાખો માણસ બિચારા એની પાછળ એવા ગાંડા થશે. જીવના પ્રાણ સમી એવી શુદ્ધ ગુણાતીત ઉપાસના. શાસ્ત્રીજી મહારાજે અવિરત લોહીનું પાણી કરીને દાખલો કરીને કેટલા છુપા રહ્યા. એના આનંદમાં ભાગનું ઐશ્વર્ય જો આપણી પાસે હોત તો કદાચ રહી જાત. કેટલું અનંતમાં ભાગનું સંત. હા, કેટલા શાસ્ત્રીજી મહારાજની પાસે જે ઐશ્વર્ય હતું છે એનું આજે છે. હા, તમારામાં ગેપમાં જ છે. બહુ સારી વાત થઈ ગઈ. અનંતમાં ભાગનું ઐશ્વર્ય. નારાયણનું ભવ્ય સ્વરૂપ
બિચારી વિયાયેલી એ સયાજીપુરાની આ બાજુ સયાજીપુરા આ બાજુ અટલાતરા. ચિત્તરંજનભાઈ સયાજીપુરામાંથી ભેંસ નીકળી આગળ એક સાધુ લઈને દોરે 5 મિનિટ થઈને જાય, અડધો કિલોમીટર એને ફરલાંગ ગઈ છે એટલા પેલી ભેંસ વિયાની. હવે એની માવજત કોણ કરે? શાસ્ત્રી મહારાજને શાસ્ત્રી મહારાજ એ પોચકું આમ ઉચકીને સીધું એટલા તો પછાડ્યું. જોવું એની કોઈ સેવક ભાવ છે, એનું નામ સેવક ભાવ. આપણે કોઈને ઓર્ડર કરી દઈએ, ભલે પડી રહ્યું, ભલે મરી જતું. આપણે કઈ કશા સંત કે એ પોદરો ભલે પડી ગયો, એને કોણ પણ વિયાયેલાને તરત જ ઉંચકીને ધન્ય શાસ્ત્રી મહારાજને. એનું નામ સેવક ભાવ. પ્રભુ સાથેની અપ્રતિમ ભક્તિ, પ્રભુને અર્થે ઉપયોગ થનારી ભેંસની રક્ષા સર્વ પ્રકારે થાય. એ ટાબોરિયાની થાય, એ પ્રભુના કામમાં આવી જાય. દૂધ જશે ઠાકોરજીનો, એ નારાયણનો પરંપાર સાક્ષાત્કાર હોવાને કારણે એને ખબર છે કોણ નારાયણ, અને એ નારાયણને રાખનાર ભવ્ય સ્વરૂપ હોવા છતાં એ બહુ પ્રેમથી ઉંચકીને જતા હશે. કપડા બગડ્યા કે ના બગડ્યા કાંઈ જોયું નહીં. આપણે તો થોડું ખોદવાનું હોય ને તો આગુ પાછું થયું તો જોયા કરીએ, નજર સીધી જ જાય બગડ્યું. મારો કહેવાનો મતલબ આટલા અનંત 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 ઐશ્વર્યનું ધારક સ્વરૂપ. એને સંકલ્પ કર્યો હતો, ભેંસ બિચારી અડધો કલાક પછી વ્યાજ. એ સંકલ્પ ના કર્યો. એને સંકલ્પ કર્યો હતો ભેંસ ત્યાં જ વ્યાઈ ગઈ હોત અને પછી નીકળત. એ સંકલ્પ ના કર્યો. એને યથાવત એક ગુણાતીત અવસ્થાનું દર્શન કરાવી દીધું, સહજ અવસ્થા. મારે અને તમારે સૌએ જીવવા માટે એક મંગલકારી સહજ અવસ્થામાં બહુ પ્રેમથી હું જીવી શકું એવી કોઈક ભાવના, સહજતાને એના જીવનમાં સાકાર દેખાડી. પછી રાત્રે મુક્તાન સ્વામીને બહુ દુઃખ થયું. પ્રેમાન સ્વામી રાત્રે 2 વાગે જ્યારે ઊંઘ ના આવી માફી માંગી. પ્રેમાનંદ સ્વામી બી ઊંઘમાં હતા, ખૂબ ટેન્શનમાં જ હતા. જામી પડેલા એટલે પાન. પ્રેમાનંદ સ્વામી કાંઈ બોલ્યા નહીં, સૂન માની બેસી ગયા. અરે સ્વામી ફરી આવે, આવું નહીં થવા દઉં. મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માં હતી, પ્રભુના એ ગુરુ હતા. મુક્તાનંદ સેના દર્શન કરવા નારાયણ મુક્તાનંદ સેના આસને જતા હતા. પ્રેમાનંદ સ્વામી થોડો ખ્યાલ રાખ્યો હોત તો ખાટી જાત, પણ મુક્તાનંદ સ્વામી આવું કરવાની જરૂર બી નહોતી. એ બી હકીકત છે. એટલે આપણે બધા જ ભેગા મળીને કામ કરવાના છે, થવાનું છે જ. અને છતાંય બહુ મીઠાશથી, હેતથી એવા સરસ ક્રિયાયોગો ઉપાડી લઈએ. તમને સૌને ધન્યવાદ. આજે બી કહી દઉં બધાની રૂબરૂમાં, ન ધરેલું કામ સંતો ને હરિભક્તોના દાખલાના ફળ સ્વરૂપે વાસનાએ ડેવલપ કર્યું. આ બી થયું, પેલું બી થયું, આ બી ઉપર બી થયું. 2 વર્ષમાં આપણે કેટલું કામ કરી નાખ્યું, કોઈને નથી લાગ્યું કે મેં કર્યું. એ એની સ્પેશિયલ દયા છે. અમારે સંતને મેં કહ્યું, સંત સ્વામી ઓળખો છો? મેં કહ્યું તું મોડ પાસ થયો છું, તને કઈ સિવિલની ખબર નથી. 2-4 પુસ્તકો લાઈન તો શરૂ કરે. 2-4 પુસ્તકો લાઈન તું તારી સિવિલની લાઈન ફરી શરૂ કર. આપણે બધવાનું છે. હવે જ્યાં અમે વાત કરીએ છીએ 1-2 વર્ષ પહેલા, એટલે આમ તો માથે પડ્યું. એને જ પૂછી જુઓ ને એની તાકાત બારનું કામ એના થકી પ્રભુએ કરાયું. તાકાત બારનું કેવું. આપણે બધો 20 શતાબ્દી મહોત્સવ સમય ઉજવ્યો, કોઈ એમ નહીં કે એને ઉજવ્યો છે, એક જ અવાજ નહીં કરી શક્યો. બધું મારું બેઠું, બધા રોકેટ છે સાથે ઉતરી પડ્યા. ધારા કરતા વધારે માણસ આવી ગયું, અને છતાં ને બધાને એમ લાગ્યું કે નહીં, એને કર્યું. બસ નારાયણે સંકલ્પ કર્યો છે કે તમારે ભૂલે ચૂકે થોડું અહમમાં જવું છે તો એ જવા દેશે નહીં. ચિંતા જ નહીં કરતા. પણ આ તો તમે રુચિ રાખો કે આ રીતે જીવવાનું છે તો માર થોડો ઓછો પડે. પ્રગતિ વહેલી થાય ને વહેલું પછી જવાય. કોઈને એમ થશે કે મેં સમય કર્યો. રસોડાવાળા વિચાર કરો, રસોડાવાળા એની કેપેસિટી 10-20,000ની, ચંદુભાઈની, વિઠ્ઠલાસની બધાની, અને રોકેટા બધા ઉતરી પડ્યા. જ્યાં સામે બધા મહામુક્તો એકી સાથે 60,000 80,000.
છતાં એ ગોઠવાઈ બી ગયું, પતી બી ગયું. અહીં વીઆઈપીની 500 જણની વ્યવસ્થા, મેં કોઈ 2000 ની કરજે હરિપ્રકાશને તો 10,000 જ જમે. કેટલા? હા, વધારે નહીં. આપણે બધા અક્ષરધામના સુંદર રોકેટો. પેલા યજ્ઞવાળાની 700 જણની વ્યવસ્થા કરી, સીધા જ ઉતર્યા. સૌના સગા સંબંધી યજ્ઞ. એટલે પણ જે યજ્ઞમાં બેઠા હતા એની વ્યવસ્થા કરવાની કરેલી હતી. પણ જે દૂરના લંગર પાછળ જે બધા મુક્ત અવસ્થાનો તે બધાને પછી જે એકાદશીને દાડે જ એ લોકોનું ફરાળ કરેલું, ફરાળી. અને ફરાળી ડબલ કરાવેલું હતું. જેટલા યજ્ઞમાં બેસનાર હતા બ્રાહ્મણ હતા એના કરતા ડબલ કરાવેલું હતું. પછી એક દિવસ માણસ વધી ગયો. છેલ્લે દિવસે 10,000 વીઆઈપી આમને બદલે આમ ત્યાં જમ્યું. બધું ઘણું ઘણું થઈ ગયું. કોઈને કાંઈ તકલીફ પડી નથી ને કોઈ એમ કહી શકે એમ છે ને કે મેં સમયો કર્યો. પ્રભુએ આપણી પર કેટલી બધી અદભુત દયા કરી દીધી. હું તો એના જ કેફમાં છું 24 કલાક. સમયો થયો, ધન્ય મહારાજ, બહુ ભારે કામ કર્યું, તારે લઈને અમે છીએ. બસ સેકન્ડે સેકન્ડે પડે પડે. બહુ ચોક્કસ માનજો, આ સંબંધને સમજ્યા ને વિચાર્યા પછી વર્તાય કે ન વર્તાય એની બહુ ચિંતા નહીં કરતા. પણ સંબંધી સહજાનંદી ચેપ્ટરને પ્રકરણને સમજવા અને વિચારવા પ્રયત્ન કરશો એનું ફળ મળશે. તમારે નહીં કહેવું પડે અને ઓટોમેટિક તમારા ચૈતન્યમાંથી એક અવાજ નીકળશે, તુહી ભયંકરમાં ભયંકર નિષ્કામી સેવક, જેના રગે રગના લોહીના એક એક સેલમાં કોઈ કામની વૃત્તિ વાસના સ્વરૂપે દ્રઢ થઈ ગઈ હોય. એક બ્લડમાં ટીપામાં તો લાખો સેલ છે. એવું તમારા બ્લડમાં 400 થી 800 બ્લડ વહેશે આખા શરીરમાં. એવા હજારો ટીપામાં અનંત સેલ છે. અને સેલમાં ઘરી ગયેલી કોઈ ભયંકર દુષ્ટ વાસના, દિલથી કહી દઉં છું તમને બધાને, આટલો બધો અધર્મ સર કદાચ આપણા ચૈતન્ય છે ઘરી ગયો છે. અને છતાં આ ચેપ્ટર બહુ પ્રેમથી કોઈ મહિમાથી એક સમજવાને વિચારવા માટે પ્રયત્ન કરશો. નહીં કહેવો પડે કે મારી કામની વૃત્તિ જાય. આ છે સહજાનંદનો કોઈ અદભુત સંબંધ. પણ આપણી રીતિ રસમ નારાયણથી કોઈ જુદી રાખીએ છીએ એની જ માથાકૂટ છે. એટલે હું કાયમ કહું છું, બુદ્ધિથી મપાયો આ સત્સંગ. તમારી બુદ્ધિ દેડકા બુદ્ધિ એની અનંતનું આયોજન કરનાર નારાયણ, એને એકી સાથે અનંત ચૈતન્ય સાથે રમત રમવાની છે. તમે 2-5 ચૈતન્યને જોયા કરો, એનું આખું આયોજન અનંતની સાથે છે. આપણે થોડા માસ દઈને આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ હોવું જોઈએ. તમે બુદ્ધિ વાપરો છો મીન્સ કોઈ પ્રભુ કરતા તમે વધારે દયાળુ છો, ભગવાન કરતા વધારે દયાળુ નહીં. હા, આમ થયું તો કેવું સરસ શોભત. હા, બહુ સારું, બહુ વિચારવા જેવી ચીજ છે. બુદ્ધિ વાપરી સંબંધ ગયો, આગ્રહ રાખ્યો સંબંધ ગયો, ટીકા ચર્ચા કરી સંબંધ ગયો, સેવા કરી લીધી સંબંધ રહ્યો. આપણે એવા એક સંબંધથી જીવી લેવું છે. આ પ્રકરણ તો આખું ગ્રંથ કદાચ ન વિચારાય, પણ આટલો તો વિચાર છે. મને બહુ સાધક તરીકે સેવક તરીકે જીવવા માટેનું આ એક બહુ સરસ પ્રકરણ છે. પ્રભુને કાળ જેવા ન જાણવા, કર્મ જેવા ન જાણવા, માયા જેવા ન જાણવા, પ્રકૃતિ જેવા ન જાણવા, પુરુષ જેવા ન જાણવા. એટલું તમે 5 પ્રકારનો ભાવ પુરુષને વિશે, પ્રત્યક્ષ સાધુને વિશે ન કલ્પો. એટલે 5 બહારથી તમે પર ભાવ, એથી પર. તમે એને માયા જેવા ન જાણો, માયાથી પર થઈ ગયા. તમે એને પુરુષ જેવા ન જાણો તો પુરુષથી પર થઈ ગયા. એટલે કહી નાખ્યું છે મારો સંબંધ થયો તો સાધનની પૂર્ણાવતી, પણ આની નામ સંબંધ કર્યો કહેવાય. સંબંધ ઘણા પ્રકારના હોય. નોકરનો સંબંધ હોય, મિત્રનો સંબંધ હોય, ધની ધન્યાનીનો સંબંધ હોય, દીકરા તરીકે સંબંધ કોક છે જુદી છે. આપણે દીકરા તરીકે સંબંધ કરવો છે.
અને છેલ્લો સંબંધ છે શરીર શરીરી ભાવ. તુહી આવી કોઈ આલોચના આપણે રાખવો જ. ધોબીએ ધોબી થયા તો શરીર સંબંધ છે. ધોબી ધોબી તમને ખબર છે? સંત સ્વરૂપ ભગવાનનો એક ભગત બિચારો કપડા ધોતો હતો અને ત્યાં કોઈ એકાદ બે લોફર આવીને પેલાને જે ગારો પાડી તું મોટી ભગતરી થઈ ગઈ છે ને આમ ને તેમ ને તારા બરકત નથી ને. વિષ્ણુ પ્રભુએ ગોલોકમાં વિચાર કર્યો કે હો બહુ સરસ કામ થઈ ગયું, મારા ભગતે કેવું નિર્માણીપણું પકડ્યું, લાવો તારા સુદર્શન ચક્ર લઈને પહોંચી જવું. પ્રભુ જ્યાં ભગતની રક્ષા કરવા નીકળતા હતા, હાથમાં સુદર્શન લીધું બી ખરું, ધ્યાન રાખજો. પણ થોડું વધારે કરતા એની કેપેસિટી કરતા પેલા ભગતમાં પેલામાં વધારે પ્રભુ પ્રત્યા પ્રેશર થોડું વધારે અપાઈ ગયું છે. પેલાએ થોડે વધારે બોમ્બાર્ડમેન્ટ કર્યું, પેલાએ બોમ્બાર્ડમેન્ટ કર્યું, ધોબી એનું ભક્તપણું ખોઈ નાખ્યું એટલે એને બોલું હાથમાં લીધું એટલે પેલા જામી થોડી, એટલે સીધું સુદર્શન ચક્ર લઈને પ્રભુ તો પોતાની ગાદી પર બેસી ગયા. લક્ષ્મીએ પૂછ્યું કેમ જતા હતા ને કેમ પાછા? પેલો કે ધોબી જ થયો. કેવું આપડી આવી કરોન હાલત છે. તે મારી સેવા નહીં કરી, હું તારી નહીં કરું. હું અને તું કોણ? પણ આનંદ સ્વરૂપદાસ સંત સ્વરૂપદાસની સેવા ન કરે છતાંય પણ સંતે તો આનંદની સેવા કરવાની જ. શીખવાનું ધોબી તો નહીં જ. વારો કાઢવા ગયેલા વારો તમારો નીકળી ગયો, સમજી લેજો. હા હુકા કો જેવા થઈ ગયા, બાવળિયા ઠુનકા જેવા નહીં, પેલા પાછળ પડ્યા, કશું મળે નહીં, લીલોતરી. ભલે કોઈ આપણો વારો કાઢી જાય, આપણે વારો નહીં કાઢવો. ભલે આપણને બે શબ્દ કોઈ કહી જાય, આપણે કાંઈ કહેવું નથી, વિચારવું નથી, પણ કહેવાની તો ક્યાં વાત છે. ચકલી માટે બ્રહ્માંડ બોલે એવા પ્રભુ એ આપણા પહેલા છે. યોગી મહારાજ તો બહુ વાતો કરે, આવી નાની એવી સરસ વાતો કરે. આ ધોબી સ્વામીની વાત. પછી ચકલી માટે બ્રહ્માંડ વડે એક ચકલી હતી અને રીસઈ અને એને સંકલ્પ કર્યો કે મારે તો આ હિમાલયની ગોદ પર ઠેઠ એવરેસ્ટ પર જ મારે પાણી જોઈએ એવો. પણ ભગત હતી, મારે તો ઠેઠ ત્યાં, તમે આમ કહો મારે ત્યાં ખાવાનું જોઈએ. ખરેખર આવો તો ફ્રૂટ સલાડની ડીશ ઠાકોરજી ત્યાંથી ઉપર મોકલે છે. પછી સ્વામી તો જે લાલ લડાવીને એવી સરસ વાત કરે, તમે જોજો અખતરો નહીં કરતા અહીં ડીશ લાવવાનો. મારા બેટા આવશે, લાવીશું, ગભરાશો નહીં. તે સ્વામી તો ચકલી માટે બ્રહ્માંડ બોલેનો નાનકડો પ્રસંગ સાવ ગામઠી ભાષામાં એવું સરસ વર્ણન કરે, ખૂબ વર્ણન કરી દે. પછી તો કે આખું બ્રહ્માંડ બોલી દીધું ને બધાનો પ્રલય થઈ ગયો ને પ્રભુએ ચકલીને ત્યાં પાણી પાયું ને આમ જેમ એક પરમ સત્ય જાણે એક સાકાર સ્વરૂપે પૃથ્વી પર સાકાર કરતા હોય અને મહિમાથી જાણે વાત કરતા હોય એવા અપરંપાર મહિમાથી વર્ણન કર્યા. બનાવટ નહીં, બહુ મીઠી ભાષાથી. ચકલી માટે બ્રહ્માંડ બોરે જ. પ્રભુ ભક્તોના છે, સમાજના નથી. દુનિયાના તો કર્મ ફળ પ્રદાતા, જેનું જેવું કર્મ એવું દુનિયાના ચૈતન્યનો ફળ આપે જ જાય છે. જે એને સંભાળતા હોય, એને સ્વીકારતા હોય, એનું મનન ચિંતન કરતા હોય, એના એને જીવતા હોય, એના તો પહેલા ને પ્રભુની દયા તો દરેકની પર સરખી, પણ પ્રભુની કૃપા તો જેના હોય એને તો વારસો આપી દે. એ આખી ભૂમિકા તદ્દન જુદી છે. રોડ પર ફરતા કોઈ વારસો આપે? ગાયકવાડ એને પેલેસ ગાયકવાડનો ગુણ તો કેટલા બધો ને, શું ગાયકવાડનો પેલેસ ને, શું MS યુનિવર્સિટી ને, શું ફર્સ્ટ ક્લાસ કમાટી બાગ ને. વારસો તો જેને મળતો એને જ મળે. લાખો પ્રભુને માનતા હોય, પ્રભુના જે થયા હોય એને જે લાભ મળે એ વાત તદ્દન જુદી છે. એ આપણે થવા માટેનું આવત આખું પ્રકરણ છે. એટલે હવે હું વાંચું છું. આપણે બહુ પાકું રાખવું છે. બહુ સાદું ચેપ્ટર છે, બહુ સાદી ભાષામાં. દાસ સ્વામીને કોટી ધન્યવાદ. મારી ભાષા તો થોડી લાકડા જેવી નીકળે, અક્ષરપુર સ્વામીની સાહિત્યિક ભાષા નીકળે, દાસ સ્વામીની લુસીડ ભાષા.
ગંગાનો પ્રવાહ પણ દાસ સ્વામીની મીઠાશ આગળ ખલાસ થઈ જાય. દિલથી કહું છું. એવી પવિત્ર વાણી, નિરપેક્ષ વાણી, નિર્દોષ વાણી, નિર્મળ વાણી. બાકી તો હું કેટલા પ્રશ્નાર્થ કર્યા કરું. દાસ સ્વામી ધીમે રહીને ગોઠવ્યું. ગ્રંથનું માધુર્ય તો દાસ સ્વામી આપ્યું. એવી સરસ, થોડું પણ સરસ લખાયું છે. વાંચ્યા જ કરીએ. હોલમાં જ રાખવા જેવું છે. મહિમાના વતનાથ બી આવી ગયા અંદર, મધ્યનું 13નું નિરૂપણ બી આવી ગયું. થોડા સમજ પડશે, થોડા નહીં પડે. સમજાશે સ્ટેજ જેમ જેમ આવશે તેમ. એ કક્ષાએ જઈશું એટલે એ વાત એની એ વાત સમજાશે. આ ગ્રંથને સાચવજો, કાયમી બનાવજો. એક ભગતે આવું ગ્રંથ વાંચી નાખ્યું, સેવકે. વાંચી તો નાખવું જોઈએ, એમાં તો કેમ વાંધો છે, પણ સેવકે ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે હશો ત્યારે તમારા માટે નવો નવો હશે. દરેક સાચવે, પ્રાણ જીવો વહાલો કરીને. આ તો હું જાણતો હતો. બહુ સારું. જાણતો હોય તો બહુ થઈ મજા પડી જાય. પછી સરસતા જ હોય. અને જ્યાં સુધી સરસતા ગ્રંથનો અભ્યાસનું સંપૂર્ણ ફળ છે. સરસ એક સહજાન. કેવું ફાઇન નામ શોધી આપ્યું, અક્ષર પુરુષ સ્વામી. બહુ ફાઇન નામ. અમે બધા વિચાર કરતા હતા કે ગ્રંથનું નામ શું રાખવું. પછી અક્ષર પુરુષ સ્વામીમાંથી એકદમ પ્રભુ પ્રગટ્યાને બોલ્યા કે આપણે સરસ એક સહજાન. એકદમ ફિટ બેસી ગયો. સરસતા, સરસ શબ્દ જ એવો છે કે બધા જ કલ્યાણકારી ગુણોનો સમન્વય છે. સરસ, મીઠાશ, માધુર્યતા, સુંદરતા બધું જ અંદર આવી જાય. સંબંધ એ સહજાનંદ. ખરેખર સંબંધ, ખરેખર આ સેવકપણાનું લક્ષણ. પછી તમારા જીવનમાં લીલા જ દેખાય. મુક્તો કરે લીલા, મહારાજ કરે લીલા. પછી તમારા મુખે કરીને બીજી કોઈ વાણી ના હોય. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, આટલું જ બોલાય. હજુ તો મારી બેટી જીભડી ક્યાંય પાછી જાય. પોતાના માપતી શિષ્યોને જ્યાં કથા કરવાની આવે ને, ઓહો, જે સ્વરૂપનું વર્ણન કરે નાનજી બાપા, એક 2-4 શિષ્યો પાકે તો સારું છે. શું સ્વરૂપનું અદભુત વર્ણન કરી નાખે. વર્ણન કરવામાં તો ક્યાં વધુ છે, પણ જીવનની પડે પણ મંગલકારી લાગે, હિતકારી લાગે, સરસ લાગે. એક સહજાનંદને આધીન સરસતા છે. સરસતાને આધીન સહજાનંદ છે. સરસ અને સહજાન બે શબ્દ કદાપી કોઈ સંજોગમાં છૂટા થઈ શક્યા નથી. જ્યાં સરસતા ત્યાં સહજાન, જ્યાં સહજાન ત્યાં સરસતા. નામ કેવું પ્રભુએ ધારણ કર્યું, સહજાન. સહજાન છે ને બધું જ અદભુત, ડાયનેમિક, સર્વોપરી, અદ્વિતીય. એવા 2-4 કુટુંબને માટે નથી મંડ્યો હું. હજારો એવા કુટુંબો, 100-200 કુટુંબો વડોદરાની ધરતી પર, સંતો, એવી જ બહેનો. કોક આ વાતને સમજીને એના આલોચમાં રહે, આલોચમાં. અમારા અક્ષર પુરુષોની ઘણી વખત વાત કરે છે. ઇબ્રાહિમ લિંકનનું એક જણાએ પાત્ર ભજવ્યું, તેના આકારે જ થઈ ગયો. બસ આ તો કોક ભજવ્યું પાત્ર ઇબ્રાહિમ લિંકનનું. અભિનય એવો થઈ ગયો, હું ઇબ્રાહિમ લિંકન છું, હું પ્રેસિડેન્ટ અમેરિકાનો છું. એ આના આકારે થઈ ગયો. આપણે શા માટે નહીં? અને એટલા માટે તો પ્રભુ આવ્યા છે, સંતોને મોકલ્યા છે. એટલે આ વાત બહુ પાકી રાખજો. થોડું વાંચી લઉં છું, 10:15 પૂરું કરું છું. થોડી ખાનગી અમારે બધાને જવું હોય તો મળી લઉં. પ્રભુ તમારો મહિમા કહેતા બોલે છે સ્વવાણીથી, જેતલપુર 4 વતના. વિશ્વાસપૂર્વક સાંભળજો. પણ તમે બધા જ મારા કરતા બહુ હોશિયાર છો, એટલું જ દુઃખ છે. બસ મેં તમને પહેલે જ દિવસે કાલે સવારે જ વાત કરી દીધેલી કે આ ગ્રંથમાં જે લખાયું છે તો કાંઈ નથી લખાયું.
નારાયણનો તો અપરંપાર મહિમા છે. એક મહિમાનું ચેપ્ટર લખવું બી હતું, પણ તમે તમારો સ્વધમ છોડી દો એટલે નહીં લખ્યું. એનો અપરંપાર મહિમા શું ગાવાના છે? કાંઈ ગાઈ શકીએ એમ છે ને. બધા કેફમાં જ ફરે, મારું દર્શન કરે એનું કલ્યાણ. એટલે કાંઈ લખાયું નથી. આ તો ઇવોલ્યુશનના પ્રોસેસમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જયારે પ્રભુ એના પાસ છોડાવવા માટે પ્રયત્ન કરતા હોય અને તમને ખેંચીને 8 કોઠા જયારે જીતાવવા માટે પ્રયત્ન કરતા હોય, એ વખતે જીવ બિચારો બે બાગડો થઈ જાય છે. અને તે વખતે કોઈક મહિમાના વિચારોને તમે પકડીને જીવી શકો મૂળિયા સ્વરૂપે. એટલા માટે નારાયણે મહિમા ગયો છે. બાકી તો એવો પરંપાર મહિમા ગયો છે, એ વતનાથ પ્રભુએ સિલેક્ટ નહીં કરવા દીધા. 262 જ ફાઇનલ કર્યા. 1000 વતનાથ હતા, ગાંડું થઈ જાય એ વાતો કરી છે. હે પરમહંસો, તમને જે કોઈ ભાવે કરીને જે મારશે તેને કોટી યજ્ઞનો પુણ્ય થશે અને તે અંતે મોક્ષને પામશે. તમારા ચરણનો જે કોઈ સ્પર્શ કરશે તે તો કોટી જન્મના પાપ નાશ પામશે. તમને ભાવે કરીને વસ્ત્ર ઉડાડશે તેનું પણ પરમ કલ્યાણ થશે. અને તમે જે નદી તળાવને વિશે પગ બોલો છો તે સર્વે તીર્થરૂપ થાય છે. અને તમે જે વૃક્ષ તળે બેઠા હો અને જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વેનું રૂડું જ થાય છે. જ વાપર્યો પ્રભુએ તો કેટલી વાર જ વાપર્યો છે. તમે જેનું ઝાડ, જે ઝાડનું ફળ તમે જમ્યા, જે ગાય ભેંસનું દૂધ પીધું, જેની નીચે બેઠા, એ સર્વેનું રૂડું જ થાય છે. રૂડું એટલે 84 ની પૂર્ણાવતી, સામાન્ય વાત નથી. આ લીમડા બિચારા કેટલા નસીબદાર હશે. આ ધરતી પર સેવા આપવા માટે પ્રભુએ કેવી સુંદર તક આપી. લાડવા મળ્યા એ રૂડુની વાત નહીં કરતો. હું ટાઈમે ખવાઈ ગયું, ટાઈમે ઓહો શું સરભરા, રૂડું થઈ ગયું એટલે શું સરભરા. 84 ઉડી ગઈ. કરોડ વર્ષની અંધારપટની પૂર્ણાવતી. આબા નીચે તમે બેસો, તમને સંકલ્પ ઉઠવાનો છે મારો છેલ્લો જન્મ થશે. અલ્યા ધન્યવાદ. એક સાધુને હું લેવા ગયો, એની માં દૂરથી બોલી ઉઠી, સ્વામીને કહો દીકરો લઈ જવાનો. દીકરો લેવાની તો છૂટ છે, લઈ જાઓ, અમે આપીશું, પણ વચન આપીને જાય કે અંત અવસ્થાએ હું દર્શન દઈને તેડી જઈશ. મેં કોઈ ગોળીને માગતો આવડ્યું નહીં, હોય જ નહીં એનામાં. તાર બાપો દીકરો આપ્યો એટલે હવે 71 પેઢી તરી જવાની, તારી તો ક્યાં વાત કરસ? આવડ્યું જ નહીં. આવી આપણું છે ભાવ ઠેકાણા વગરનું જીવન. એટલે આપણે આ વિચારજો થોડું. તમે જે નદી તળાવના વિશે પગ બોલો છો તે તો સર્વે તીર્થરૂપ થાય છે. અને તમે હા પણ જોજો, મને એક પ્રશ્ન આ વતના સમજાવતો હતો, પછી મારો મિત્ર અહીં સોખડામાં સમજાવતો હતો 5-1 વર્ષ પહેલા. અને પછી 2-4 યુવકો તો ઉપડી ગયા વડોદરા. સ્વામી અમે તો આજે અનંતનું કલ્યાણ કરીને આવ્યા. બહુ ભારે વાત કરી. ક્યાં કલ્યાણ કરવા? વડોદરામાં તો 5 લાખની જ વસ્તી છે, કલ્યાણ ક્યાં કરી? અરે મને કહે છે આજ તો 3 સિનેમા જોઈ પાડી અને અમે જેનું જેને જોયું, અમે અમારા કામમાં જેટલા જેટલા બધાનું કલ્યાણ. મેં ભારે વાત થઈ ગઈ. ચાલ કલ્યાણ કરવા નીકળી પડ્યો. પછી મેં એને ધીમે રહીને કહ્યું પણ યાદ રાખજે, એ બી સર્ટિફિકેટ પ્રભુ આપવા તો તૈયાર છે. તારા કામમાં જે આવ્યું ત્યાં જોયું, કેટલા ડેન્સ જોયા છે, કેટલા નાટક જોયા છે, કે મારા મારી જોડા જોડી બધું ઘણું જોઈ નાખ્યું છે. અમે તો ખૂબ નું કલ્યાણ 300 જોઈ નાખ્યા. કલ્યાણ કરવા તો આપણે તો કેટલું આપણે ગમતું તો સહ સ્વીકારી લઈએ, એમાં કે વાર છે. પછી મેં એને ધીમે રહીને કહ્યું બેટા ભલે ત્યાં સૌનું કલ્યાણ કર્યું, પણ સવારના પરમાં તું જયારે ભજન કરવા બેસો ત્યારે તારું કલ્યાણ કરવા એ ના આવે, ધ્યાન રાખજે. પેલો તો જે શાંત થઈ ગયો, મારી તો બોલે જ નહીં. તને કલ્યાણ કરવાની બધી છૂટ છે જા, પણ સવારના પરમાં તારો બાપ સાંભળવો જોઈએ.
પછી પેલી લાઈન શરૂ ન થઈ ગઈ સિનેમાની, એવો સૂન મારી ગયો. કલ્યાણ કરવાની કોણ ના પાડે છે? જાઓ ને, આવી તાકાત મેળવ્યા પછી તો બધી છૂટ છે. પણ એ સદન વિચારવું જોઈએ. આ તો આપણે ધ્યાન રાખવાનું છે. આ તો મને સહેજે સહેજે યાદ આવી ગયું. આ વતના તો સમજાવતો 5 વર્ષ પહેલા મંદિરે, અને બધા છોકરા ટાબોટે બધા બેઠા છે, કેફમાં આવી ગયા, ચાલો નીકળી જ પડીએ આપણે, જેને મારીએ જોડીએ એનું બધાનું કલ્યાણ. બેટા પેલાને 2 મારે, પેલાને 2 મારે. આપણા દર્શન ક્યાંથી? હું નારાયણનો બસ. અરે કોણ ના પાડે, પણ તું નારાયણનો તો ખરો જ. પણ તને કોઈ મારે તો તને ધીરજ રહેશે? તે વખત તું માનવાનું છું એને માર્યું? જ્યાં મારવાની છું જા. પણ કોક તને પ્રસાદી આપે ત્યાં તું માનવાનું નારાયણ બહુ અઘરું છે. મારા બેટા જે વખત તો બહુલું લેવાના જ છો. એટલે આપણે તો ખરેખર વિચાર કરવાની જરૂર છે. આ મહિમાની વાત તો બહુ સાચી છે. તમારા કોઈ ભાવે કરીને દર્શન કરે છે, કોઈક તમને ભાવે કરીને નમસ્કાર કરે છે, તેના સર્વે પાપનો ક્ષય થાય છે. સર્વે પાપ સહજાનંદ સ્વામીનો શબ્દ છે, મારો નથી. અને વળી તમે જેને ભગવાનની વાત કરો છો અને કોઈકને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો, તેનો મોક્ષ થાય છે. ઇત્યાદિ ધર્મ નિયમવાળા તમ જેવા સંતની સર્વી ક્રિયા કલ્યાણરૂપ છે. જેના પરમહંસો આ પ્રતાપી હોય તે પ્રભુ કેવા છે. સ્વામીની વાતોમાં કહ્યું છે કે આ જીવ સાધન તે શું કરશે? એ તો જેમ કોષ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખલો, કે એમ જે તેને ઢોર ખાઈ જાય, પંખી ખાઈ જાય, તેમ સાધન વધે કલ્યાણ થાય તે એવું છે. ભગવાનની પ્રાપ્તિ વધે કેવું થાય છે? તો જેમ આખી પૃથ્વીમાં વરસાદ વરસે છે, દાણા પાકે છે, પછી તેને ઢોર ખાય, પંખી ખાય, ચોર લઈ જાય તો પણ ખૂટે નહીં. કુવા, તળાવ અને નદીઓ એ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે. તેમ ભગવાન વધે કલ્યાણ તેવું છે. આ તો બહુ દુર્લભ છે, પણ મહિમા સમજાતો નથી. અદભુત વાત છે. સાધનથી શું કલ્યાણ? કોઈ કલ્યાણ નથી. કોષ જોડીને કેટલી ધરતી પલરે. આ તો ઢોર બી ખાઈ જાય, ચોર બી લઈ જાય. અનંતતા વરસાદ વરસે એમ પ્રભુના સંબંધ વાળું કલ્યાણ સંબંધે જ છે. હું તમને ખુલ્લું કહી દઉં, જે પ્રભુને નિરાકાર કે એક, અને જે પોતાના બળે ઝઝુમવાની વાત કરે, એના છોયડામાં નહીં ઉભું રહેવાનું. કર્મે કલ્યાણની વાત કરે, ન ઉભું રહેવાય. કર્મ શું કલ્યાણ કરશે? સંબંધે કલ્યાણ. આટલું તો દરેકે સમજવું પડે. એના બળે આપણે છીએ. સહજાનંદ સ્વામી આ 2 પ્રક્રિયાના દુશ્મન. પ્રભુને કોક નિરાકાર કે એક, અને કર્મે જ પોતાના બળે જજુમે 2. મહારાજ કે વાત સાંભળવી નહીં, ભાગી જવું, દૂર જતા રહેવું. એટલે ગુનાદાન સ્વામી મસ્તીથી બોલી ઉઠ્યા, બસ ચોર ખાઈ જાય, પંખી ખાઈ જાય તોય ખૂટે નહીં. એ છે સહજાનંદના મહાસાગરના સંબંધવાળું કલ્યાણ. પાણીની એ વેકરી સૌરાષ્ટ્રની નદી શું કલ્યાણ કરે? કાઠિયાવાડની નદી 2 દાડા કે 5 દાડા કે 7 દાડા ભાદરવદી મોડ. આ તો કોઈ પ્રવાહ પ્રભુનો, ચૈતન્યની ધારા, કલ્યાણ સંબંધે જ છે. ગુણાદાન સ્વામીની આ વાતનો જયારે વિચાર કરીએ ત્યારે બીજા સાધન તદ્દન નિરર્થક અને નમાલા જ લાગે છે. જેમ નદી તરવી સહેલી છે, પણ મહાસાગર તરવું દુર્લભ છે. તે માટે તો ક્વીન મેરી જેવી કોઈ મજબૂત સ્ટીમર જોઈએ જ. તેવી જ રીતે ભવાટવીના મહાત્રાસમાંથી છૂટવા માટે અને હૈયાને વિશે પ્રભુના દિવ્ય સુખ શાંતિના આનંદ પ્રગટાવવા માટે પ્રત્યક્ષ પ્રભુનો સંબંધ અનિવાર્ય છે જ. એ વિના તો માનવીનો કોઈ પુરુષાર્થ કામમાં આવ્યો નથી. એથી એટલું સ્પષ્ટ દેખાય છે કે આવા પ્રભુનો સંબંધ અખંડ જાળવવો તે સર્વોપરી સાધન છે. આ અંગે મહારાજ તો પોતે બોલ્યા છે, જે તેને જ પદ્યમાં લગતા સદગુરુ નિષ્કાળ સ્વામી જણાવે છે. પછી પ્રભુજી બોલ્યા, તમે સાંભળો સર્વે જન, જ્યારે પ્રભુને પામીએ ત્યારે સર્વે થયા સાધન. પછી જે કરવું તે હની તે કહું વાત,
ગુરુ સંતને ભજવાસી હરી જે સાક્ષાત. સરસ વાત લખી છે. પ્રભુ જ બોલ્યા, સર્વે સાધન પૂરા થયા. પછી જે કરવું તેને તે હું કહું વાત. ગુરુ સંતને ભજવા શ્રી હરિ. શ્રી હરિના ભાવથી જ ગુરુ સંતને ભજવા. એ વાત લખી નાખી, ડાયનેમિક. ગુરુ અને શ્રીહરિમાં સંબંધમાં, ભજવામાં, સ્વીકારવામાં, મનન ચિંતન કરવાના કોઈ ફેર નહીં. બહુ અદભુત વાત કરી નાખી છે. કેવી સહજાનની છાતી છે. ગુરુ સંતને ભજવા શ્રીહરિ સાક્ષાત. સાક્ષાતના જ ભાવથી. સાધન સર્વે પૂરા. બહુ અદભુત વાત કરી. આપણે તો આટલું જ વિચારવાનું છે. પૂરું વાંચી લો, પછી આપણો પેરેગ્રાફ પૂરો થઈ જાય છે તો સારા રસ્તામાં થઈ જશે. મૂળાક્ષર મૂર્તિ ગુણાદાન સ્વામી પણ કહ્યું કે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાનને તથા જે સાધુને પામવા હતા તે આજ આપણને મળી રહ્યા છે. કોટી 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 બધું પતી ગયું. કાંઈ કર કે પતી ગયું ને. જે જગત કરે છે તો પૂરું થઈ ગયું. કોટી તપ જપ વ્રત દાન યજ્ઞ. હવે આ અમારા ભાનાભાઈ એક વાત સાંભળી, પેલા યજ્ઞમાં બેસવાનું ત્યારે કેવું થાય? એ ભાનાભાઈ ગોરધનભાઈ કોન્ટ્રાક્ટર લે આવ, તું તલહોમ તાર લે. વિવેક ખાતર સૌને ગુણ આવે એ રીતે સામૂહિક ક્રિયાઓ પ્રભુએ પાડી. દરેક આયોજનની પાછળ સર્વ કલ્યાણની ભાવના છે, સેન્ટ્રિક નથી. પ્રભુએ યજ્ઞો બી કર્યા, પ્રભુએ અંગક્ષેત્રો બી ખોલ્યા, પ્રભુએ સતી થવાના રિવાજો બી, પ્રભુ સામાજિક સેવક બી બન્યા. પ્રભુએ દાખલો કર્યો દરેકની સાથે હેત થાય, હેતના ફળ સ્વરૂપે વચન મનાય, વચનના ફળ સ્વરૂપે નિષ્ઠા થાય. મોટા પુરુષ નિષ્ઠા કરાવે. આ વાતોનો વિચાર કરીએ, બીજું કાંઈ કરવા જેવું નથી. બસ આનંદમાં જ રહેવા જેવું છે. હવે તો ભગવાન અને ભગવાનના સંતો જે કહે એ પ્રમાણે કરીએ એટલું જ આપણું સાધન છે. વળી નિષ્કાન સ્વામી ભક્ત ચિંતામણીમાં મહારાજના વચનોના ગાન કરતા લખે છે, વળી કહું એક વાર્તા સર્વે કીધું આપનું થાય છે. સુખ દુઃખ વળી જય પરાજય યત કિંચી જે કહેવાય છે. તે માટે તમે સાંભળો સત્સંગી સૌ નર નાર. જે થાય છે જગતમાં તેનો બીજો નથી કરનાર. સુખ દુઃખ આવે સર્વે ભેડું તેમ રાખજો સૌ સ્થિરમતી. જાળવી સમારા જનને વળી કરીશ જતન અતિ ઘણું. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું. પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સૌ તનું. નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. સુખ્યા થઈ ગયા ને? પણ બે શબ્દ સરસ મૂકી ગયા, વ્રત અને ટેક. વ્રત એટલે સ્વધર્મ, ટેક એટલે આશરો. આ તો પાકું, એ તો આપણે છે જ ને. હવે ક્યાં વાંધો રહ્યો? આશરો તો છે જ. સ્વધર્મે પાકું, સુખ્યા થઈ ગયા. બસ આટલું ગાયને નાચવા વગર કઈ રહે બાકી? કાંઈ નહીં. બસ નાચ્યા જ કરવાનું છે, આનંદમાં રહ્યા જ કરવાનું છે, પાગલ અવસ્થામાં જ રહેવાનું છે. એનું નામ ભગત. મોડો નહીં કરવાનો, જોજો. મસ્તીથી બસ. પાગલ અવસ્થા એટલે પ્રકૃતિ પુરુષ સુધીનો અવાંતરની કોઈ ભૂમિકાનો કિંચિત ભાર નહીં. નહીં અહીંનો ભાર, નહીં બહારનો ભાર. પાગલ અવસ્થા એટલે એના જ કોઈક સોર્સમાં બેસીને આનો જ આનંદ. પાગલ અવસ્થા એટલે બધું જ ફીકું, એ જ ગમે. હવે એટલું જ પાગલ અવસ્થા એટલે એને જ રાજી કરવાની કેવળ દોટ.
એમાં બધું આવી ગયું કે ના આવી ગયું? સીધી વાત કરી નાખી. તું હશો એટલે પ્રેમ સ્વરૂપ હશે એટલે મારા મનમાં એમ કે આ પ્રેમ સ્વરૂપ બીજી રીતે અસર છે. એન નામ પાગલ કહેવાય. એકને રાજી કરીએ તો અનેક રાજી થઈ જાય, અને અનેકને રાજી કરવા જાય તો જે સામે કોઈ રાજી નહીં થાય. સીધી વાત છે ને. એટલે વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સૌ. આપણો સ્વધર્મ, સાધુ એ સાધુનો સ્વધર્મ, ગ્રહસ્થ એ ગ્રહસ્થનો સ્વધર્મ, બહેનો એ બહેનોનો સૌનો સ્વધર્મ. આશરો ટેક, કેટલું ડાયનેમિક વાત કરી ગયા. મને આ બહુ ગમે આ લીટીઓ. નહીં તો તમે નિશ્ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષર. પ્રભુએ પોતાના સંબંધે સૌને કેવા નિશ્ચિંત બનાવી દીધા. પાંગળો માણસ કેવી રીતે પર્વત ચડશે, અજ્ઞાની વ્યક્તિ શું જ્ઞાનામત આપશે, ચામડાની જી પ્રભુનું શું વર્ણન કરશે. આ તો અતિ કરુણા કહીને મહારાજે પોતાના સંબંધમાં આવનારને આત્યંતિક કલ્યાણ બક્ષીસ આપ્યું છે. જેમ ચિદાકાશની કોઈ સીમા ન હોય, તેમ મોજનું કોઈ મૂલ્ય ન હોય. આજ તો બગાસુ ખાતા અમૃતમાં જબોડેલો સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો છે. સુખપાલમાં બેસીને ભગવાન ભજવાની સુવર્ણ તક આપણને સાંપડ્યું છે. મહારાજે વતનાથ મધ્ય 13 જે કહ્યું તેનો પણ એ સાર છે. હું અક્ષરધામનો છું, તમે પણ મારા સંબંધે અક્ષરધામના છો. પ્રકાશે યુક્ત નિર્ગુણ અને દિવ્ય છો. અને વળી પ્રભુએ તો અનેરી મસ્તીથી ત્યાં કહ્યું છે કે આ સભામાં આપણ સૌના ત્રીજો માયા તન છે, છટા છૂટે છે તેજની જાણે પ્રગટ્યા કોટી ઇન્દુ છે. અહીં કરુણાભીના હૃદય મહારાજ એટલું સમજાવી રહ્યા છે કે હે મુક્તો, મારા સંબંધે તમારા સાધનોની પૂર્ણાવધિ થઈ ગઈ. તમે નિશ્ચિંત, નિર્ગુણ અને દિવ્ય બન્યા. હવે તો આપણે પ્રભુના વચનો વિશ્વાસ રાખીને તમને રાજી કરવા મંડી પડીએ તો ઉપર જણાવેલ સુખ વહેલી તકે પ્રાપ્ત કરીશું. મહાત્મ જ્ઞાનેથી નિશ્ચયની દ્રઢતા થતાં ખરેખર સંબંધ દ્રઢ થઈ જાય, અને એવો સંબંધ દ્રઢ થાય તો અનંત કલ્યાણકારી ગુણ વર્ણનીય બને. પ્રભુની મૂર્તિ પણ વર્ણનીય બને. પ્રભુ જેવા નિર્લેપ, નિર્બંધ, નિર્દોષ અને નિષ્કામ થઈ જઈએ. હવે પ્રભુનો સંબંધ કેમ દ્રઢ થાય તે વિચારીએ. સહજાન સ્વામી.